હલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ આપણે ચેપ્ટર 1 ભણી ગયા. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2. તો ચેપ્ટર 2 સિસ્ટમ કોમ્પોનન્ટ્સ, હાઇડ્રોલિક ઓઇલ્સ, ફ્લુઇડ પ્રોપર્ટીઝ એન્ડ ફિલ્ટર. તો આપણે જે હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમ સબ્જેક્ટની અંદર જોઈ રહ્યા છીએ, તો એની અંદર કયા કયા કોમ્પોનન્ટ યુઝ થાય, કેવા પ્રકારના હાઇડ્રોલિક ઓઇલ્સ વપરાય છે, ફ્લુઇડની પ્રોપર્ટી એન્ડ ફિલ્ટર, આ ટોપિક વિશે આપણે ભણવાનું છે. તો આપણે હવે ડીપની અંદર જોઈએ. ટોપિક 1, હાઇડ્રોલિક ઓઇલ્સ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. તો હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર મેઇન જે એનું પ્રિન્સિપલ છે પાવર ટ્રાન્સમિશનનું છે, કે વન પ્લેસ ટુ અનધર પ્લેસ પાવર ટ્રાન્સમિટ કરવા માટે જે આપણે ફ્લુઇડ ઉપયોગ કરીએ છીએ, એ ફ્લુઇડ કેવા પ્રકારનું હોય છે? તો ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ ઇઝ યુઝડ એઝ ધ પાવર ટ્રાન્સમિટિંગ મીડિયા. તો પાવર ટ્રાન્સમિટિંગ મીડિયા તરીકે આપણે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ દ્વારા પાવર ટ્રાન્સમિટ કરીશું, એને હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમ કહેવામાં આવે છે. તો પ્રાઇમરી પર્પઝ શું હોય? તો પ્રાઇમરી પર્પઝ હાઇડ્રોલિક સિસ્ટમનો પ્રાઇમરી હેતુ એ છે કે ટ્રાન્સફર ઓફ એનર્જીનું ટ્રાન્સફર ફ્રોમ વન લોકેશન ટુ અનધર. એક જગ્યાએથી બીજી જગ્યાએ એનર્જીનું ટ્રાન્સફર થાય અને આ એનર્જીમાંથી યુઝફુલ વર્ક, જરૂરી કામમાં એ કન્વર્ટ થાય, એ એનર્જી યુઝફુલ વર્કની અંદર કન્વર્ટ થાય, એ મેઇન પર્પઝ છે એનો. એના પછી હાઇડ્રોલિક પાવર સામાન્ય રીતે પંપ દ્વારા જનરેટ થતો હોય છે. હવે આપણે એક વસ્તુ ખાસ નોટ કરીએ કે હાઇડ્રોલિક પાવર જે પંપ દ્વારા જનરેટ થયો, તો એ પાવર જનરેટ થયો તો એમાંથી એનર્જી આપણને મળશે, અને જે એનર્જી મળશે એના યુઝફુલ વર્કની અંદર કન્વર્ટ કોણ કરશે? તો હાઇડ્રોલિક સિલિન્ડર્સ અથવા એક્ચ્યુએટર્સ, જે લિનિયર અથવા રોટરી મોશનની અંદર હશે. આપણે એક મેઇન વસ્તુ, મેઇન સિદ્ધાંત આપણને ખ્યાલ છે કે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર, હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર એનર્જી ટ્રાન્સફર થાય. આ એનર્જી ટ્રાન્સફર થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, એ એનર્જીમાંથી એનું કન્વર્ઝન શેમાં થાય? યુઝફુલ વર્કની અંદર. તો આ એનર્જી જનરેટ કઈ રીતે થાય? તો પંપ દ્વારા પાવર જનરેટ થાય, આ પાવરમાંથી આપણને એનર્જી મળે, એ એનર્જી કન્વર્ટ થાય યુઝફુલ વર્કમાં. પણ શેના દ્વારા થાય? તો હાઇડ્રોલિક સિલિન્ડર અથવા એક્ચ્યુએટર દ્વારા. એ આપણે એ જો હાઇડ્રોલિક સિલિન્ડર અથવા એક્ચ્યુએટર દ્વારા એ યુઝફુલ વર્કની અંદર કન્વર્ટ થશે. હવે આપણે જોઈએ હાઇડ્રોલિક ઓઇલ્સ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. તો આપણે એમાં અંદર ફર્સ્ટ છે ફ્લુઇડની પ્રોપર્ટી. તો પ્રોપર્ટી, આપણે કોઈ પણ વસ્તુ સમજીએ કે એની લાક્ષણિકતાઓ, કોઈ પણ ફ્લુઇડ હોય તો એની અંદર એની જોડે કેવી કેવી પ્રોપર્ટીઝ હોય, તો એના આપણે હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ઉપયોગ કરી શકાય. અને એ જરૂરી છે કે આપણે જે સિદ્ધાંતથી કામ કરવા જઈ રહ્યા છે, આપણો જે હેતુ છે, આપણી એ જરૂરી એપ્લિકેશનની અંદર કેવો ફ્લુઇડ જોઈએ, એની સ્પેસિફિક પ્રોપર્ટીઝ હોય તો જ આપણે એ ફ્લુઇડનો યુઝ કરી શકીએ. તો આપણે જોઈએ ફર્સ્ટ છે આઇડિયલ વિસ્કોસિટી. તો વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા. આપણને ખ્યાલ છે એફએમની અંદર, ફ્લુઇડ મિકેનિક્સની અંદર આપણે ભણી ગયા છે વિસ્કોસિટી એટલે ફ્લો ઓફ મોશન. એની વહેવા, એક કોઈ લેયર ઉપર વહેવા માટેની જે લાક્ષણિકતા હોય એને વિસ્કોસિટી આપણે કહીએ છીએ કે એનું. તો આઇડિયલ વિસ્કોસિટી હોવી જોઈએ. એના પછી છે ગુડ લ્યુબ્રિકેશન કેપેબિલિટી. હવે આપણને ખ્યાલ છે લ્યુબ્રિકેશન એટલે શું થાય? લ્યુબ્રિકેશન એટલે આપણે કોઈ જગ્યાએ ફ્રિક્શન થતું હોય, ઘર્ષણ થતું હોય, એ ના થાય એના માટે આપણે લ્યુબ્રિકેટ્સ વાપરીએ. તો એની કેપેબિલિટી સારી હોવી જોઈએ. ડિમલ્સિબિલિટી આપણે ઇમલ્સન શબ્દ સાંભળ્યો છે. તો સિસ્ટમ જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર અથવા પાણીવાળી જગ્યાએ યુઝ થતી હોય, તો જ્યારે સિસ્ટમની અંદર પાણી આવે તો ફ્લુઇડ તરીકે આપણે મોસ્ટલી ઓઇલ વાપરતા હોય. તો એ ઓઇલની અંદર પાણી મિક્સ થાય તો એ પાણીને છૂટું પાડવાની જે ક્ષમતા હોય એને ડિમલ્સિબિલિટી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ એક નવો શબ્દ છે ડિમલ્સિબિલિટી. કોઈ સિસ્ટમની અંદર રહેલા ફ્લુઇડની અંદર જ્યારે પાણી અથવા ભેજ
એડ થાય તો એ ભેજ એડ થાય તો એની પ્રોપર્ટીની અંદર ચેન્જ થઈ જાય, એનું વર્ક ચેન્જ થઈ જાય. તો એ ચેન્જ ના થાય એના માટે એની અંદર જે એડ થયું હોય એ દૂર કરવાની પ્રક્રિયાને ડિમલ્સિબિલિશન કહેવામાં આવે છે. અને આ પ્રોપર્ટીને ડિમલ્સિબિલિટી કહે છે. ગુડ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટી. કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટીની અંદર રાસાયણિક અને પર્યાવરણની સારી એવી સ્ટેબલ સ્થિરતા હોવી જોઈએ. ઇનકમ્પ્રેસિબિલિટી. આપણે ઘણી વખત જોયું છે કે હાઇડ્રોલિક પાવર સિસ્ટમની અંદર પંપનો યુઝ થતું હોય છે, તો કમ્પ્રેસિબલ ના હોવું જોઈએ, ઇનકમ્પ્રેસિબિલિટી હોવી જોઈએ. એના પછી છે ફાયર રેઝિસ્ટન્સ. હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ટેમ્પરેચર મે બી ઇન્ક્રીઝ ઘણું બધું વધતું હોય છે, તો આવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હોય તો ફાયરને રેઝિસ્ટ કરવું જોઈએ એવી એની પ્રોપર્ટીઝ હોવી જોઈએ. લો ફ્લેમેબિલિટી. ફ્લેમ એટલે અગ્નિશામક, આગ આપણે કહીએ છીએ કે આગ, તો એ લો ફ્લેમેબિલિટી હોવી જોઈએ. ફોમ રેઝિસ્ટન્સ. ફોમ એટલે એક પ્રકારનું ફીણ. આપણે જોઈએ છીએ કે ઘણી વખત તમે સાબુને પાણી વાતે મિક્સ કરો અને પછી એને હલાવો તો એની અંદર શું થાય, ફીણ વળતું હોય છે. તો એવું ઓઇલની અંદર જો જ્યારે થાય તો એના લીધે શું થશે, તો એની જે કેપેબિલિટી હશે પ્રોપર્ટીઝની અંદર એ ચેન્જ થઈ જશે. તો એ ફોમ રેઝિસ્ટન્સ એવું ના થવું જોઈએ, એના અવરોધ રૂપ હોવું જોઈએ. લો વોલેટિલિટી. વોલેટાઇલ એટલે ચંચળ, સ્થિર ના હોય, સ્થિરનું વિરોધી થાય ચંચળ, તો લો વોલેટિલિટી હોવી જોઈએ. ગુડ હીટ ડિસિપેશન. હીટ ડિસિપેશન એટલે ઉષ્માનું જલ્દીથી જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ હોય એમાંથી નીચું થવું જોઈએ. ઉષ્માનું તાપમાન, એક જે હીટ ડિસિપેશન મતલબ કે કોઈ પાત્ર આપણે ધારો કે લઈ લઈએ ઉદાહરણ તરીકે, એ પાત્ર ગરમ છે તો જલ્દીથી ઠંડુ થઈ જવું જોઈએ. આપણને ખ્યાલ છે કે કાળી વસ્તુ ઉનાળાની અંદર હોય તો જેટલી ગરમ પણ વધારે થાય, બરાબર. તો આપણે એવું વિચારીએ કે સફેદ કલરની વસ્તુ હોય તો ગરમ જલ્દી ના થાય, ઓછી ગરમ થાય અને ઠંડુ પણ જલ્દી થાય. તો હીટ ડિસિપેટ સારું એવું થવું જોઈએ. એના પછી છે લો ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા, ઓછી ઘનતા હોવી જોઈએ. ઘનતા એટલા માટે કે ઘનતા ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, આપણને ખ્યાલ છે, m/v. એના પછી છે સિસ્ટમ કમ્પેટેબિલિટી. આ પ્રકારની પ્રોપર્ટીઝ ફ્લુઇડની હોવી જોઈએ. એના પછી છે ટાઈપ્સ ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ્સ. આપણે જે હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર જે ફ્લુઇડ્સ વાપરીએ છીએ એ કેવા પ્રકારના હોય છે, તો ઘણા બધા પ્રકારના હાઇડ્રોલિક ફ્લુઇડ્સ, મેની ટાઈપ્સ ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ્સ યુઝ ઇન હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમ. વી શો નંબર 1 પેટ્રોલિયમ બેઝડ ફ્લુઇડ્સ. હવે આપણને ખ્યાલ છે કે પેટ્રોલિયમ બેઝડ ફ્લુઇડ, તો ક્યાંક ને ક્યાંક અંશે આની અંદર પેટ્રોલિયમ બેઝની વાત છે, એટલે કે પેટ્રોલિયમ પ્રકારના પદ્ધતિથી આપણે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી વસ્તુ મેળવીએ છીએ એ જ પદ્ધતિની અંદરથી એના જુદા જુદા તાપમાને એના ક્રૂડ ઓઇલનો ઓગાળતા જે ઓઇલ મળે છે આપણને, એને આપણે પેટ્રોલિયમ બેઝડ ઓઇલ કહીશું. તો આપણે અહીંયા જોઈએ મિનરલ ઓઇલ એ એક પ્રકારનું પેટ્રોલિયમ બેઝડ હાઇડ્રોલિક ફ્લુઇડ છે. તો બેઝિકલી તે શું કઈ પ્રોપર્ટી કેરેક્ટરિસ્ટિક ધરાવશે, તો ઇઝીલી અવેલેબલ એન્ડ ઇકોનોમિકલ હોય છે, બરાબર. એના પછી છે કે તે ઓફર ધ બેસ્ટ લ્યુબ્રિકેશન એબિલિટી. સારી એવી લ્યુબ્રિકેશન એબિલિટી એમાંથી મળશે. પછી લીસ્ટ કોરોઝન પ્રોબ્લેમ. કાટ લાગવાના જે પ્રોબ્લેમ આવશે એ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. એન્ડ આર કમ્પેટેબલ વિથ મોસ્ટ સીલ મટીરિયલ્સ. કે સીલિંગ મટીરિયલ્સની સાથે સુસંગત. કમ્પેટેબલ એટલે સુસંગત, તો મોસ્ટ કમ્પેટેબલ. આપણે આગળ અહીંયા ફ્લુઇડ પ્રોપર્ટીની અંદર જોયું લાસ્ટ સિસ્ટમ કમ્પેટેબિલિટી. તો કમ્પેટેબલ એટલે સુસંગતતા થાય, કે સિસ્ટમ સાથે સુમેળ થઈ જવું જોઈએ, સુસંગત હોવું જોઈએ. એવી જ વસ્તુ અહીંયા છે આપણે કે કમ્પેટેબલ વિથ મોસ્ટ સીલ મટીરિયલ. અને આનો એક જ ડિસએડવાન્ટેજ છે, ધ ફ્લુઇડ્સ આર ધેર ફ્લેમેબિલિટી. આગ લાગવાની ક્ષમતા વધુ હોય છે. એના પછી છે ઇમલ્સન.
તો ઇમલ્શન એ શું કહે છે કે બે પ્રકારના ફ્લુઇડ મિક્સ થાય કે જે કેમિકલી ના હોય, કેમિકલી રિએક્ટ ના થાય એકબીજાથી. ધારો કે કોઈ પણ પ્રકારના બે ફ્લુઇડને આપણે મિક્સ કર્યા તો એ એકબીજા જોડે મિક્સિંગ થયા પછી એનું કેમિકલ પ્રોસેસ ના થવી જોઈએ, કેમિકલી રિએક્ટ ના થવા જોઈએ. જો કેમિકલી રિએક્ટ થાય તો શું થાય, એની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય અને એની કેરેક્ટરિસ્ટિક પણ ચેન્જ થઈ જશે. તો ઇમલ્શન ઓફ પેટ્રોલિયમ બેઝડ ઓઇલ એન્ડ વોટર આર કોમનલી યુઝ. પેટ્રોલિયમ બેઝ ઓઇલ અને વોટરનું ઇમલ્શન જનરલી થતું હોય છે. એન્ડ ઇમલ્સિફાયર ઇઝ નોર્મલી એડેડ ટુ ધ ઇમલ્શન. ઇમલ્શનની અંદર ઇમલ્સિફાયરનો ખાસ યુઝ થતો હોય છે. એનું કામ શું, તો વિચ કીપ્સ લિક્વિડ એઝ સ્મોલ ડ્રોપલેટ. કે જે આપણે લિક્વિડની અંદર જોયું તો કોઈ પણ પ્રવાહી આપણે માની લો તો એ જુદા જુદા નાના પ્રકારના અસંખ્ય કણોનું બનેલું હોય છે, સ્મોલ ડ્રોપલેટ્સ. તો એ જે નાના કણોનું બનેલું છે એનો જે કણનો હોય એ એકદમ માઇક્રોન્યુટ્રિયન્ટ હોવો જોઈએ and remains suspended in other liquid. એના પછી છે વોટર ગ્લાયકોલ. તો વોટર ગ્લાયકોલ એ એક પ્રકારનું નોન ફ્લેમેબલ ફ્લુઇડ છે અને જે ખાસ કરીને એરક્રાફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમની અંદર વપરાતું હોય છે. આપણે જોઈએ કે ફ્લેમેબલ એન્ડ નોન ફ્લેમેબલ આપણે આગળ પણ વાત કરી ગયા. તો વોટર ગ્લાયકોલ તો આપણને એના નામ પરથી આપણને ખ્યાલ આવે કે વોટર ગ્લાયકોલ એટલે અહીંયા વોટર એન્ડ ગ્લાયકોલનું મિક્સચર હશે. અને એની લ્યુબ્રિકેશન કેપેસિટી કેવી હોય, તો લો લ્યુબ્રિકેશન એબિલિટી એઝ કમ્પેર ટુ મિનરલ ઓઇલ. મિનરલ ઓઇલના પ્રમાણમાં આપણે જોવા જઈએ તેની લ્યુબ્રિકેશન એબિલિટી ઓછી હોય છે અને એ હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન માટે સુટેબલ નથી. જ્યારે લો ટેમ્પરેચર એપ્લિકેશન હોય તો એની જગ્યાએ આપણે વોટર ગ્લાયકોલનો ઉપયોગ કરી શકીએ. અને એનું મિક્સિંગનું પ્રમાણ કેટલું હોય છે, રેશિયો, તો 1:1. તો 1 ભાગ પાણી અને 1 ભાગ ગ્લાયકોલનો લેવાનો છે. શા માટે, તો બિકોઝ ઓફ ઇટ એક્વસ નેચર એન્ડ પ્રેઝન્સ ઓફ એર. એની અંદર શું હોય છે કે હવાનું પ્રમાણ રહેલું હોય છે એના લીધે. એન્ડ ઇટ ઇઝ પ્રોન ટુ ઓક્સિડેશન. એ ઓક્સિડેશન એની અંદર થતું હોય છે એટલે ઘાતકી છે ઓક્સિડેશનમાં. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે શું કરીશું, તો ઓક્સિડેશન ઇન્હિબિટર્સ એડ કરીશું. એની અંદર ઓક્સિડેશન ઇન્હિબિટર્સનું એડિંગ કરીશું. એના પછી છે સિન્થેટિક ફ્લુઇડ. આપણે જોઈ ગયા છે સિન્થેટિક એન્ડ રબર આગળ. તો એવી રીતે હાઇડ્રોકાર્બનની અંદર સિન્થેટિક વસ્તુનો આપણે ઉપયોગ ભણી ગયા છે, જે હાઇડ્રોકાર્બન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ વર્ડ છે સિન્થેટિક. તો સિન્થેટિક ફ્લુઇડ શેના બેઝડ ઉપર હોય, તો ફોસ્ફેટ એસ્ટર. ફોસ્ફેટ એસ્ટર એ બીજી આપણા શબ્દોમાં જોવા જઈએ તો પોપ્યુલર ફાયર રેઝિસ્ટન્સ ફ્લુઇડ છે. આગના અવરોધરૂપ લોકપ્રિય પ્રવાહી ફ્લુઇડ છે. ઇટ ઇઝ સુટેબલ ફોર હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન. જ્યારે વધુ ઊંચા તાપમાનના એપ્લિકેશનની વાત હોય ત્યારે સિન્થેટિક ફ્લુઇડ્સનો યુઝ થાય છે. એન્ડ ઇટ એક્ઝિબિટ્સ ગુડ વિસ્કોસિટી પણ એની સારી હોય છે, લ્યુબ્રિકેશન કેરેક્ટરિસ્ટિક પણ એની સારી હોય છે. એન્ડ ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર લો ટેમ્પરેચર એપ્લિકેશન. આપણે વાત કરી કે હાઈ ટેમ્પરેચર માટે જ છે, તો લો ટેમ્પરેચર માટે એનો ઉપયોગ કરીશું નહીં. એના પછી છે વેજીટેબલ ઓઇલ. આપણને ખ્યાલ છે કે વેજીટેબલ ઓઇલની અંદર કેવા પ્રકારના ઓઇલ્સ હોય, તો આપણે જોઈએ છે કે ઇન્ક્રીઝ ઇન ધ ગ્લોબલ પોલ્યુશન. અત્યારે વર્તમાન સમયની અંદર વિશ્વની અંદર પ્રદૂષણ એક મુખ્ય સમસ્યા થઈ ગઈ છે. અને આવી પ્રદૂષણની પ્રોબ્લેમની અંદર આપણે ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ફ્લુઇડનો યુઝ કરીએ તો એ આપણા માટે બેટર એડવાન્ટેજીસ કહી શકાય. તો વેજીટેબલ બેઝડ ઓઇલ એક બાયોડિગ્રેડેબલ એન્ડ એન્વાયરમેન્ટલ સેફ છે. તો એની જગ્યાએ એનું મેઇન પ્રોપર્ટી શું છે, તો દે હેવ ગુડ લ્યુબ્રિકેશન પ્રોપર્ટી, મોડરેટ વિસ્કોસિટી, મધ્યંતર વિસ્કોસિટી હોય છે, એન્ડ આર લેસ એક્સપેન્સિવ. એનો ખર્ચો પણ બહુ જ ઓછો હોય છે. તો દે કેન બી ફોર્મ્યુલેટેડ ટુ હેવ ગુડ ફાયર રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક વિથ સર્ટેન એડિટિવ. એની અંદર ઘણા એડિટિવ એડ કરશો તો એ ફાયરને પણ રેઝિસ્ટ કરશે, પરંતુ એને થોડા ઘણા પ્રોબ્લેમ છે, એસિડિટી, સ્લજ ફોર્મેશન એન્ડ કોરોઝન પ્રોબ્લેમ. કાટ લાગવાનો પ્રોબ્લેમ, સ્લજ એટલે ધૂળના રજકણો એની અંદર મિક્સ થતા હોય તો નીચે આપણે ધૂળનો થોડ જમા આપણે ઘણી વખત જોઈએ લેયર એક પ્રકારનું બાજી જતું હોય છે. અને એસિડિક બનવાના પ્રોબ્લેમ પણ એની અંદર
મિનરલ ઓઇલના પ્રમાણે રેફરન્સમાં જોવા જઈએ તો વેજીટેબલ ઓઇલની અંદર વધારે હોય છે. તેથી જ વેજીટેબલ ઓઇલ્સ નીડ ગુડ ઇન્હિબિટર્સ ટુ મિનિમાઇઝ ઓક્સિડેશન પ્રોબ્લેમ. વેજીટેબલ ઓઇલનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ એની અંદર ઇન્હિબિટર્સ એડ કરીને જો કરીશું તો આ જે આપણે 3-4 પ્રોબ્લેમ જોયા એનું મિનિમાઇઝ થશે. એના પછી છે બાયોડિગ્રેડેબલ. તો બાયોડિગ્રેડેબલ પણ એક પ્રકારનું ઇકો ફ્રેન્ડલી એન્ડ ગ્લોબલ પોલ્યુશન ડિક્રીઝ કરવા માટે આપણે જોવા જઈએ તો વાપરી શકાય. મોર એન્ડ મોર અત્યારે જોયું છે ઘણી બધી સંસ્થાઓ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને ઇકો ફ્રેન્ડલી મશીનરી એન્ડ વર્કનો ઉપયોગ માટે ખાસ પ્રયત્નો કરતા હોય છે. તો એવી જગ્યાએ આપણે જો બાયોડિગ્રેડેબલ ફ્લુઇડનો ઉપયોગ કરીશું તો આપણા માટે અને પર્યાવરણ માટે ખાસ બહેતર રહેશે. બાયોડિગ્રેડેબલ હાઇડ્રોલિક ફ્લુઇડ એક પ્રકારનું એવી પ્રોડક્ટ છે જે એન્વાયરમેન્ટલ પર્યાવરણ માટે ફાયદારૂપ છે. તો એની અંદર કેવા પ્રકારના બાયોડિગ્રેડેબલ ફ્લુઇડ આવશે તો આપણે જોઈએ સૂર્યમુખીનું ઓઇલ, સનફ્લાવર ઓઇલ, રેપસીડ ઓઇલ, રેપસીડ એટલે તેલીબિયા ઓઇલ, સોયાબીન, આવા બધા પ્રકારના ઓઇલ એ બાયોડિગ્રેડેબલ હાઇડ્રોલિક ફ્લુઇડની અંદર ઉપયોગ થતો હોય છે. હાઇડ્રોલિક ફ્લુઇડ્સ જે બાયોડિગ્રેડેબલ હોય છે ઓલ્ટરનેટિવલી યુઝ બાયો બેઝડ હાઇડ્રોલિક ફ્લુઇડ, એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે બાયો બેઝ હાઇડ્રોલિક ફ્લુઇડ. બરાબર. અને આપણે જોઈએ એના 3-4 નામ: સનફ્લાવર, સૂર્યમુખી, તેલીબિયા ઓઇલ અને સોયાબીન. એનાથી શું થશે? પોલ્યુશન પણ ઓછું થશે, પરંતુ એઝ ધ બેઝ ઓઇલ એન્હાન્સ કોઝ લેસ પોલ્યુશન ઇન ધ કેસ ઓફ ઓઇલ લીક્સ. જો કોઈ દિવસ ઓઇલ લીક થાય તો હાઇડ્રોલિક હોઝ ફેલિયર થાય તો પણ ઓઇલ લીક પ્રદૂષણ થવાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. અને છેલ્લી છે ફાયર રેઝિસ્ટન્સ. ફાયર રેઝિસ્ટન્સ આપણે જોવા જઈએ તો દેર આર મેની હઝાર્ડસ એપ્લિકેશન વેર હ્યુમન સેફ્ટી રિક્વાયર્સ. માનવની આપણે જોઈએ છે કે દરેક પ્રકારની સિસ્ટમ, કંપની, આ તે હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર પણ જ્યારે માનવીની સેફ્ટી જોવામાં આવે તો ઘાતકી ના હોવી જોઈએ. એના માટે ફાયર રેઝિસ્ટન્સ ફ્લુઇડનો ઉપયોગ થવો જોઈએ. તે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે કોલ માઇન્સ, કોલસાની ખાણો, હોટ મેટલ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, એરક્રાફ્ટ અને મરીન ફ્લુઇડ પાવર સિસ્ટમ. આ બધી જગ્યાએ આપણે જોવા જઈએ તો માનવીની સેફ્ટી એ મુખ્ય હોવી જોઈએ. તો એ ત્યાં જગ્યાએ ફાયર રેઝિસ્ટન્ટ ફ્લુઇડનો આપણે ઉપયોગ કરશું એટલું આપણા માટે બેટર રહેશે અને કરવું જ જોઈએ. ઇટ ઇઝ મસ્ટ એપ્લિકન્ટ એન્ડ મસ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ધી હાઇડ્રોલિક ફ્લુઇડ પાવર સિસ્ટમ. A fire resisting fluid is one that can be ignited but does not support combustion when the ignition source is removed. આ શું કહેવા માગે છે કે ફાયર રેઝિસ્ટન્ટ ફ્લુઇડ એક ઇગ્નાઇટ થઈ શકે પણ ડઝ નોટ સપોર્ટ કમ્બશનને સપોર્ટ ના કરવો જોઈએ જ્યારે ઇગ્નિશન સોર્સ રિમૂવ કરીએ ત્યારે. એના પછી લાસ્ટ છે હાઈ વોટર કન્ટેન્ટ ફ્લુઇડ. મોસ્ટલી અત્યારે વપરાતું હોય છે HWCF. ખાસ યાદ રાખજો, હાઈ વોટર કન્ટેન્ટ ફ્લુઇડ્સ. તો આની અંદર આપણે જોવા જઈએ કે મોસ્ટલી 90% પાણી અને 10% કોન્સન્ટ્રેટ કે 10% જુદા જુદા એડિટિવ્સ આપણે એની અંદર એડ કરીશું. તો એડિટિવ્સ આપણને ખ્યાલ કઈ રીતે આવે તો આપણે જેવા પ્રકારની પ્રોપર્ટી જોવશે કે જેવા પ્રકારની એપ્લિકેશન જોવશે કે આપણે વિસ્કોસિટી વધારે જોવે તો એવા પ્રકારનું એડિટિવ્સ કરશું. લ્યુબ્રિકેશન્સ જોઈએ, રસ્ટ પ્રોટેક્શન, કોરોઝન રેઝિસ્ટન્સ, આવા બધા પ્રકારના પ્રોટેક્શન અગેન્સ્ટ બેક્ટેરિયા ગ્રોથ, આવા બધા પ્રકારના પ્રોપર્ટી જોઈતી હશે તો એવા પ્રકારનું કોન્સન્ટ્રેટ વોટરની અંદર આપણે એડ કરીશું. બરાબર. તો એ જે બનશે એને હાઈ વોટર કન્ટેન્ટ ફ્લુઇડ્સ કહેવામાં આવશે. પરંતુ એક આપણે ખાસ જોઈએ કે એનું ઓપરેટિંગ ટેમ્પરેચર મેક્સિમમ 50°C હોવું જોઈએ. કેમ કે મિનિમાઇઝ ઇવાપોરેશન ના થાય એને મિનિમાઇઝ કરવા માટે મેક્સિમમ 50°C એનું તાપમાન. તો આપણે આ જોઈએ કે નવી વસ્તુ આપણે જે ફ્લુઇડ યુઝ કર્યો હાઈ વોટર કન્ટેન્ટ ફ્લુઇડ્સ, તો એનો એડવાન્ટેજ શું હોય છે તો ફાયર રેઝિસ્ટન્સ ડ્યુ ટુ અ હાઈ ફ્લેશ પોઈન્ટ અબાઉટ 150°C ફાયરને રેઝિસ્ટ કરે.
લોઅર સિસ્ટમ ઓપરેટિંગ ટેમ્પરેચર આપણે જોયું ખાસ કે 50 ડિગ્રી સેલ્સિયસ અને મેક્સિમમ ટેમ્પરેચર, તો લોઅર ટેમ્પરેચર હોય એના લીધે ગુડ હીટ ડિસિપેશન થાય. બાયોડિગ્રેડેબલ એન્ડ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એડિટિવ્સ છે. આપણે જે વોટરની અંદર એડ કરશું એડિટિવ એ બાયોડિગ્રેડેબલ અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી એડિટિવ્સ હોય છે. પછી છે હાઈ વિસ્કોસિટી ઇન્ડેક્સ, ક્લીનર ઓપરેશન ઓફ ધ સિસ્ટમ. આપણે જોઈએ કે જેમ મિનરલ ઓઇલ્સ યુઝ કરતા હોય સિસ્ટમની અંદર, તો એ શું સિસ્ટમની અંદર ઘણી વખત ધૂળ અને બીજા બધા એન્વાયરમેન્ટલ ના સાથે ભેદ થાય તો એ જ્યારે ગંદુ આપણને એક પ્રકારનું લાગતું હોય છે. પરંતુ આ ક્લીનર ઓપરેશન છે. લો કોસ્ટ ઓફ કોન્સન્ટ્રેટ એન્ડ સ્ટોરેજ, આપણે જે એડિટિવ એડ કરશું એ લો કોસ્ટ હશે અને એનો સ્ટોરેજ નો ખર્ચ પણ ઓછો હોય છે. અને આપણે જોઈએ હવે એના ડિસએડવાન્ટેજીસ ઓફ HWS, હાઈ વોટર કોન્સન્ટ્રેટ ફ્લુઇડ. ગ્રેટર કન્ટામિનેશન ડ્યુ ટુ હાયર ડેન્સિટી ઓફ ફ્લુઇડ. તો આપણે જોઈએ અહીંયા કન્ટામિનેશન એટલે જુદા જુદા ઘટકોમાં વહેંચાવું. તો જુદા જુદા ઘટકોમાં વહેંચાવાના લીધે એની હાયર ડેન્સિટી હોય એના લીધે એ શું થાય, કન્ટેમિનેન્ટ થઈ જતું હોય છે. એના પછી છે હાઈ ઇવાપોરેશન લોસ. ઇવાપોરેશન એટલે વરાળ દ્વારા રૂપાંતર થવું, તો વરાળ મારફતે એનું રૂપાંતરણ થતું હોય છે. ફાસ્ટર કોરોઝન ડ્યુ ટુ ઓક્સિડેશન થવાના લીધે કાટ લાગવાના ચાન્સીસ પણ હોય છે. એની પીએચ વેલ્યુ છે આપણે મેન્ટેન કરવી પડે છે 7.5 to 9ની વચ્ચે. એન્ડ પ્રમોશન ઓફ બેક્ટેરિયલ ગ્રોથ એન્ડ ફિલ્ટ્રેશન ડિફિકલ્ટીઝ. બેક્ટેરિયાનો ગ્રોથ એની અંદર વધારે પડતો હોય છે અને એનું ફિલ્ટર એટલે ગારણ પદ્ધતિ, એની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર કરવાની પદ્ધતિ છે, તો એ ડિફિકલ્ટ હોય છે. શા માટે? તો ડ્યુ ટુ એસિડિક નેચર ઓફ ફ્લુઇડ. આ ફ્લુઇડનું એસિડિક નેચર હોવાના કારણે એનું ફિલ્ટરેશન ડિફિકલ્ટીઝ રહેતી હોય છે. હવે આપણે આગળના ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.